ઓય બાપા યા ઠેઠથી ઉસેથી પડ્યો. ઓય બાપા ભાંગી નાખ્યો મને. ડબલ કિક નો માર્યો હોત તો સારું હતું. મેં ડબલ સ્પીડ વધારું. ઓય બાપા આ કયું ગામ આવ્યું? ક્યાંક જંગલમાં જ પડ્યો. જલ્દી ભાગવા દે, ગામ બાજુ ભાગવા દે મને. મસ્કાની દુકાનેથી હાકું. ગગા શેઠને જે હાવણો આપ્યો છે એ આકાશમાં ઉડે છે. એની જેમ જો આ હાવણો આકાશમાં ઉડે ને તો બેડો પાર થઈ જાય. આકાશમાં જ રહેવું છે. કોઈ દિવસ ધરતી પર પગ જ નથી મૂકવો જો. પણ એકવાર ઉડી જવો જોવે પછી પાછું આવવું જ નથી ધરતી ઉપર. હા હે ભગવાન, એકવાર હાવણો ઉડી જવો જોવે. પાછો બંધી પડી ગયો. હા બાકી કામ તો કરે છે એ ફાઇનલ છે. લ્યો થોડુંક ચાર્જિંગ ઓછું પડ્યું છે. એક કામ કરું, એ કારે છે ને પેલા પસા હાવણેના ઓર્ડર જ આપી દઉં. આમાં પાછો પૈસા મળે એવું છે. ફોન કરવા દે. હું નંબર સેવ કર્યો તો. હા હામદભાઈ હાવેણા વાળા. રિંગ જાય છે. હલો હામદભાઈ હાવેણા વાળા બોલો શું? એ આપણે છે ને પસા હાવેણાનો ઓર્ડર લખાવવાનો છે. હલો હલો એડ્રેસ બોલો. એડ્રેસ છે જીજેફોર ભાવનગર, તાલુકો ભાવનગર, જિલ્લો ભાવનગર, સુમસાન ગલી, ગલોટિયા પાન સેન્ટર. દુકાને ઘરાગી નહીં હોય ઈ દુકાન આપડી. ઓકે પગી જશે. એ વાંધો નહીં, જેમ બને તેમ વેલા ડિલિવરી કરજો. હાલો એક ચિંતા તો ગઈ. પસા હાવણાનો ઓર્ડર આપી દીધેલો. એની રીતના લેતા આવશે. હું તો કેતાય ભૂલી ગયો કેટલા લાવવાના છે એમ. પાછી એક ટ્રાય કરું. હાવણા વાળા પોગે ને એ પેલા છે ને એક આંટો મારીને વહી આવું આકાશમાં. ગોકુલભાઈ હમણાં તમે છે ને હાવણાની હારવાર આકાશમાં ઉડ્યા છે. એ આ હાવણો ઉડે એમ? તો ગગા શેઠને જે હાવણો મેં આપ્યો ને એની જેમ આ હાવણો આકાશમાં ઉડે છે. બોલો હમણાં એટલે લગી વહી ગયો પછી પાસે બેઠી ગયો. થોડુંક ચાર્જિંગ ઓછું પડ્યું આમાં. ઈ તો મેં ધક્કો માર્યો તો વાહેથી એટલે લગી તું દડાદડ ગયો. તો હું આકાશમાં નથી ઉડતો તો? એ કાઈ ઉડતો નથી. લો બોલો એ ગોકુલભાઈ તો તમે કેટલા બધા હાવણાના ઓર્ડર આપી દીધા. હે તો મને એમ કે ખાલી લાકડી જ બાંધવાની એટલે બધા હાવણા કરીને આકાશમાં ઉડતા હશે. તો હારું જ ને ગામ આખું હાવણા લઈને ન ઉડે. ભારે કરી ખોટ જવાની તો હાવણાની. શું કરશું તને? છોડી નાખું પાછો રો સાફ કરી નાખું. અવડોમ તો હાવણો ક્યાંથી લાવ્યો? કહી નાખ્યો. સોરીને લાવેલો છું. એ મસ્કા નવા હાવણા મગાવ્યા કે? નવા હાવણા? હા. એ ગોકુલભાઈ હા તમને ખબર છે હાવણો નથી ઉડતો? મને ખબર છે. નિવૃત્ત દાદાને ક્યાં ખબર છે હાવણો ઉડે કે નહીં? એમ એક કામ કરું 500 રૂપિયામાં છે ને હાવણો નિવૃત્ત દાદાને વેચી દઉં. આ તો 100 રૂપિયા મારા. 100 રૂપિયા તેઓ વધારે નહીં. હા તો વાંધો નહીં. કેતા નહીં અને ઓ નકર કહી દઈ. હું નિવૃત્ત દાદા તમે કયો છો? નવા હાવણા મગાવ્યા કે એમ? અરે હાવણા તો હવે ખૂટી ગયા. આ છેલ્લો એક જ વધ્યો હતો. તે કેટલા રૂપિયાનો છે? મોંઘો નથી, 500 રૂપિયાનો છે. હે તો શેઠને તો 50 રૂપિયામાં આપ્યો. પણ એટલે આ તો ગરજનો ભાવ છે. તમારે જો આકાશમાં ઉડવું હોય તો ખાલી 500 રૂપિયામાં. નકર ગોકુલભાઈ હમણાં 600 રૂપિયામાં લેવાના. ચાલ્યો ગોકુલભાઈ. હા લ્યો તો બધી જવાબદારી તમારી. બરોબર હવે? હા હા જાવ. થોડુંક ચાર્જિંગ ઓછું છે. ચાર્જિંગ ફૂલ કરીને ઉડજો આકાશમાં. જાવ તમ તારે. જોયું ગોકુલભાઈ બધાને એમ કે છે ને મારી દુકાને કઈ ઘરાક જ નથી આવતો એમ. પણ ક્યારેક છે ને બહુ મોટા ઘરાક આવી જાય અહીંયા. હા ઈ વાત સાચી. 100 રૂપિયા લાય દેવાના પછી. હા તો વાંધો નહીં. એ મસ્કા આવ્યો. એ ગગા શેઠ સાહેબ. એ હાલો પાછળ જઈ. હા હાલો જલ્દી. હવે ઢેફામાં ઢોલીને થાકી જશે. એ ગગા શેઠ મને લેતા જાવ. હે ગગા શેઠ. એ પેલા ક્યાં તોલ નાકું કાપીને જા છો સીધો ગાય ઘા. બોલો ગોકુલભાઈ બરોબર ગળત આવ્યું મારે. હાલો તો પાછા વળી જવી. આજે થોડું વટાશે હવે. ભાઈ હવે દોડો ખોલીને વટી જવાનું હોય. ઉપર ગોકુલભાઈ ખીજા છે આ ખેતરના માલિક. હવે જેનું હોય એનું કાઢ જલ્દી. આમ દોડું નાખ્યો કોઈ. એ ગોકુલભાઈ આમ જો આ દોડું કામ લાગે એવું છે. હો પાછું શું કામ લાગે એવું છે? આમ જો આ ગગાશી ઉડે ને હા આમ ફરતું નાખું એના ગળામાં અને આમ કરીને હેઠે પાડું. હા હા
ઈ વાત સાચી ઓ મસ્કા સાહેબ. હાલો હાલો મેદાન નો વઈ આવો હાલો હા એટલે ઘરે તો પૂગી જો હા હું ચાર્જિંગ મૂકી દઉં પછી ઉડાડું ચાર્જિંગ મૂકવાનું ક્યાં આવે ક્યાંય વાયર તો દેખાતો નથી ક્યાંક પીન છે હે પીન ના દેખાતી ચાર્જિંગ નહીં કરવાનું મસ્કાને નહીં ખબર હોય એમાં ચાર્જિંગ કરવાનું છે હવે તો ઉડાડું વળતો વાળો હે ઉડો આમાં તો મારે દોડવું પડે એ નવરા દાદા હા? શું કરો હાવણો લઈને આકાશમાં ઉડવાની પ્રેક્ટિસ કરવો આ હાવણો થોડો ઉડે લે હાવણો ઉડે જ તે ને આગા શેઠ ને એ બધા ઉડે આકાશમાં ઈ હાવણો જાદુઈ હાવણો છે આ જાદુઈ હાવણો છે આ હાવણો ચોલાઈ ગયેલો છે હે તાનો ઉડે નહીં લે તો મસ્કો મને છેતરી જાવ 500 રૂપિયા લઈ જાવ હાવણાના તો હટ 500 રૂપિયા લઈ આવો હા હું આગળ 500 રૂપિયા લઈ આવું એ ગોકુળભાઈ હા એક કામ કરું પેલા છે ને આ દોડું મારી કડે બાંધી દઉં કેમ કડે દોડ બાંધે અરે ગોકુળભાઈ આ દોડામાં કઈ વજન ન હોય અને હું કહીને બહુ કઠિન પકડી ન શકું અને જો મારો વજન કેટલો બધો હશે દોડું બાંધેલું હોય ને તો એ ઉપાડી ન હોય કે એમ હા ઈ વાત સાચી હા. તો સીધા કેકા શેઠ આવે હેઠા અરે હેઠે જ આવે નાખ જલ્દી ગાળિયો નાખ હા હા આવ્યા એ આ લે લે બંધાઈ ગયું હું હે મસ્કાને તો ક્યાં ઈન વઈ ગયા કેકા શેઠ મારે દોડવું પડશે વાહે આ શેનો જોટો લાગ્યો હે મસ્કો બંધાઈ ગયો હું ડોલાથી એ ગગા છે એટલે ઉતારો ઓય હવે ભલે ટીંગાઈ દે આય એ ગગા છે હું તો મસ્તી કરતો હતો યાર બીજે દોડું લાગતો હતો ને આમ જો તમારે ઝાડુ વાળા બંધાઈ ગયો હેઠે ઉતારો મને એ ગગા છે હું પડી યાર ઉતારો ને હેઠે એ નવરા દાદા ક્યાં જાવ છો મસ્કાન દુકાને ન્યા હું કરવા જાવ લે અહીં 500 રૂપિયા છેતરી જાવ મને આ હાવણો તો ઉઠતો ના ભાઈ ઈ તો મને ખબર છે પણ મસ્કો ક્યાં છે ઈ તમને ખબર છે દુકાને નથી તો મસ્કો જો આમ ટીંગાઈ રહ્યો એટલે પકડવો હોય ને તો દોડો વાહે હાલો જલ્દી હવે પકડવાનો જ છે કાઈ મો હમણાં દરિયામાં નાખી દઉં એ નહીં ગગા છે હવે તમારી મસ્તી કોઈ દિવસ નહીં કરું એકવાર હેઠે ઉતારી મૂકો બસ નાય નાય એમ ટીંગાઈ દે ખામ રેસ આપો તો નહીં ગગા છે નહીં ઓય બાબા નહીં ગગા છે ઉતારો ઓય બાબા કેટલો પવન લાગે એ સોફા હા ગગા છે હમ પ્લેન આવે ને બલૂમ હમણે એમાં ફટકારું ખાય એ નહીં મારા ફોટા નીકળી જાય નહીં ગગા છે નહીં કેમ તો હાવણો તારે એ નહીં તમારી પાસે રાખો માર નથી તો બસ આવણો ખામ તું હજી ડબલ રેસ આપું છે એ નહીં ગગા છે